જે મહાપ્રભુજીના વચનથી વિરુદ્ધ વાત કહે અને સંસારી પ્રવૃત્તિઓમાં વધારે આપણી આસક્તિ થાય એવી વાત કરે. તમને ભોજપત્ર, તમને આ યંત્ર, તમને આ બનાવી દેવામાં આવે, આનાથી પૈસા આવે, આનાથી આમ થાય, આ ઘરમાં વાસ્તુશાસ્ત્રના નિયમમાં આટલો ફેરફાર કરવામાં આવે. બધા કે વલ્લભકુલ બોલે એટલે તો પછી કાંઈ વાંધો જ ન હોય. બધું એ તો અન્યાશ્રય થાય જ નહીં. વલ્લભકુલ જ પોતે અન્યાશ્રય કરતા હોય તો એવું બની શકે, ન બની શકે એવું કંઈ નથી. વલ્લભકુલ પણ અન્યાશ્રય કરતા હોય, ન કરતા હોય એવા થોડા હોય. તો આવી બધી સંસ્કૃતિ પ્રેરકો આપી સંસારની અંદર પ્રેરણા આપે એને દુષ્ટ સંગ જાણવો જોઈએ, દુસંગ જાણવો જોઈએ. અને યશ્ચ કૃષ્ણે રતિમ નિત્ય બોધયતી અપ્રયોજનામ, જે કૃષ્ણની અંદર નિષ્પ્રયોજન કોઈ પણ કામના વગરની પ્રીતિ કૃષ્ણમાં થાય એવું કંઈક કહે કે જેનાથી કૃષ્ણમાં પ્રેમ થાય. પોતાનામાં પ્રેમ ન કરાવે પણ કૃષ્ણમાં કરાવે. ગહી સોપત શ્રી ગોવર્ધનનાથ, શ્રી ગુસાઈજીના પરમ કૃપાલ શ્રી વલ્લભનંદન કરત કૃપાની જ હસ્તતે માથે જે જન શરણ આય અનુસરહી ગહી સોપત શ્રી ગોવર્ધનનાથે. પોતાની પાસે નથી રાખ્યા કે મારો સેવક, મારો સેવક. અરે તમારો સેવક નહીં, ગોવર્ધનનાથજીનો સેવક છે, ઠાકુરજીનો સેવક છે. આ ગહી સોપમ પોતાની પાસે નથી રાખ્યા ગુસાઈજી. આ એનું પરમ કૃપાલુપણું છે, પરમ કૃપાલ શ્રી વલ્લભનંદન. તો આરતી મને બહુ ગમે છે. વલ્લભકુલના બાળકોની બધા આરતી ઉતારે ત્યારે મને બહુ ગમે કે યાદ અપાવે છે. વૈષ્ણવ આમ તો ન બોલી શકે પણ આપણને કહે છે કે તમે મહાપ્રભુજીના પુત્રો છો પણ તમારે આ કરવાનું છે કે અમને ગોવર્ધનનાથજી સુધી પહોંચાડવાનું છે. તમારા સુધીમાં રાખતા નહીં. તમને આરતી ઉતારીએ છીએ કંઈક તમારામાં તમારામાં રાખતા નહીં. એટલે વૈષ્ણવ કહે છે કે તમારાને તમારું વળગાવીને ન રાખતા પણ ગહી સોપત શ્રી ગોવર્ધન, તમારા પૂર્વજોએ આ કર્યું છે, તમે અમારું એવું કલ્યાણ કરજો. એટલે મને પણ એમ યાદ આવી જાય વૈષ્ણવ આરતી ઉતારે પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્તદે માથે જે જન શરણ આય શરણે આવેલા છે, તમને ગુરુ માની રહ્યા છે પણ ગહી સોપત શ્રી ગોવર્ધનનાથ, એનું કલ્યાણ તો ત્યારે થશે એને પોતાના ઠાકોરજીને સોંપશો તો. તમે વ્રજયાત્રામાં લઈ જશો, દંડોત્રીમાં લઈ જશો ને એ જ સેવા મૂકી દે, છોડી દે, ચાલ મારી ભેગો દંડોત્રી વ્રજયાત્રા. પોતાને સેવા કરવાનો ટાઈમ ન આપે. ઘરે બિચારાને ટાઈમ ન રહેવા દે. એક આયોજન પૂરું થાય બીજું આયોજન શરૂ થઈ જાય. સામગ્રી કરવા આવજો ને આમ કરવા આવજો ને, તો ઘરે સેવા કરવાનો ટાઈમ જ ન રહે. ત્યારે પાછી આરતી ઉતારવી જોઈએ પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન. હવે છોડો. કરત કૃપાની જ હસ્તતે માથે જે જન શરણ આવ્યા છે તમારી પાસે પણ ગહી સોપત શ્રી ગોવર્ધનનાથ, ગોવર્ધનનાથની પાસે રહેવા દો. એક પછી એક આયોજન કર્યા કરે. હાલ માંથી વાં જાઓ, તમારે સામગ્રી લગાવી ગામમાં ભેગા કરો. આટલી ખટારો એક સામગ્રી છે, કરી નાખો બધા ભેગા થઈને. ઓલા બધા ઘરે સેવા છોડી છે, નિધિને રોગાવું કરીને બધા ભાગે. એટલે તો ઉત્સવ હોય તો વાં જાઓ, અમારા નિધિને સામગ્રી લગાવી. તમારે ઘરે શું પ્રકારે ગુરુદેવના ભાવથી બિરાજે ઠાકોરજી. અમારે ત્યાં ટ્રક ઉતાર્યો છે, શું કામ લેવાનો? પીસીને ઘંટીમાં પીસીને જમાવી કરો સામગ્રી. 15 દી લાગ્યા રહ્યો. મારાથી સુતા હોય, બીજા 3 સેવા કરતા હોય. તમારે તમારો ખટારો ઉતાર્યો, હેરાનગતિ અમારે. મારાથી સુતા હોય એસીમાં, અને 2 જણાની પાસે 3 સેવા કરતા હોય સતત. હવે પરિચર્યા, તમે તો સેવા જ નથી કરતા, પરિચર્યા શું કરવી? આમાં સેવા કરતો હોય એને સહાયક થવાનું હોય. એસીમાં શું ને અમારે ઘરે તમારે મનોરથ ઉપાડવો ઠાકોરજીનો, અને અમારે બધે ઘરે સેવા છોડી અને ત્યાં આવીને તમે એસીમાં સૂતા હો, 3 સેવા થતી હોય. તો સેવા કરતો હોય એને કંઈક સહાયક થવાનું હોય, પણ સેવા જ ન કરતો હોય એને સહાયતા શું કરવાની હોય? આ પરિચર્યાની વાત છે. પરિચર્યા પોતે સેવાની અંદર પરાયણ હોય તો કંઈક સહાયક થવું, પણ પોતે જ સેવામાં પરાયણ નથી તો પછી એ તો હાઈશ તમે આવી ગયા, લો ઠાકોર સોંપી દે, તમે કરો સેવા. હે ભગવતીઓ એવા છે કે વૈષ્ણવ એવા 2-4 રાખે પરિચર્યામાં, પોતે સુતારે. અને મેં એવા ભગવતીઓ જોયા છે કે મૂર્ખની જેમ બધા ભેગા થયા, બધાને ગોતી આવે સામગ્રી કરવા માટે, પોતે ખાલી બેઠા 2-4 ભગવત વાર્તા સંભળાવે. એવો પાનો ચડાવે કે સેવા આ માવજી પટેલ વીરજોનો એ કંઈક એકાદ પ્રસંગ કે ત્યાં તો ઓલા એકદમ તૈયાર થઈ જાય, એકદમ આમ લડવા માટે જે યોદ્ધા જેમ તૈયાર થઈ જાય એમ કે આજે 24 કલાકમાં લડી લેવું જ છે ને 4 ડબ્બાનો અન્નકૂટ કરી નાખવો છે ને પોતે ખાલી એને પાનો ચડાવતા હોય. ઓલા બધા લાગી જ પડે.
ચાસણી આવી ગઈ, ભાઈને બતાવે ચાસણી આવી ગઈ, હા આવી ગઈ, ઢાળી દો, નંગ વાળી નાખો, આમ કરી નાખો. તારે શું કરવાનું? બસ ખાલી પાનો ચડાવે બધાને કે કરી જ નાખવી છે સામગ્રી એટલી બધી, તૂટી જ પડો. તો ઓલા બધા કે આવી ગયું જોર એકદમ. એટલે ભગવતી ખાલી ઘરે બાળકો આવું કરે તો ભગવતી એવું શીખી ગયા કે હવે કાલે એક વૈષ્ણવ કીધું કે હવે આ સમયમાં પ્રશ્ન, મને કાલે કામરેજની શિબિરમાં પ્રશ્ન છે કે આ સમયની અંદર હવે એમ કહેવામાં આવે છે કે ઠાકોરજીની લીલા પૂરી થઈ ગઈ છે, ગુરુદેવ આચાર્ય દ્વારા પણ જીવનો અંગીકાર પૂરો થઈ ગયો છે, હવે તો ભગવતી દ્વારા જ અંગીકાર છે. એટલે હવે આ બે કેન્સલ થઈ ગયા. મહારાજશ્રીએ ઘણું કરી લીધું, હવે ભગવતીને આપો, હવે ચાન્સ અમને આપો. ભગવાન હવે જીવનો અંગીકાર કરી શકે એમ નથી, હવે ગુરુદેવ પણ અંગીકાર કરી શકે એમ નથી, હવે તો કેવલ ભગવતીઓ જ બાકી રહ્યા છે. હવે ભગવતી થવામાં માલ છે, હવે લીલા એ પ્રકટ થઈ છે. એટલે મેં કીધું હવે ભગવતી, બીજા બધા થાકી ગયા છે, એમ પૂરું થઈ ગયું સામર્થ્ય. હવે ભગવાને ભગવતીને સોંપ્યું છે કે તમે કરો. એટલે મેં કીધું પહેલાં ગમે એ થાય ના જ પાડી દેવી કે ભાઈ અમારે કાંઈ ઉદ્ધાર અંગીકાર કે નિકુંજ કાંઈ જોતી જ નથી, છોડી દે અમને, તો અમને છોડી દે. એટલે આ ભગવદીયતા શું છે? ભગવાનના હોવું ભગવદીયતા છે, ભગવાન તરીકે પૂજાવું એ ભગવદીયતા નથી. ભગવાન ના હોવું, ગહી સોપત શ્રી ગોવર્ધન નાથે, આ ભગવદીયતા છે. કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ વચ, આ ભગવદીયતા છે. હું ભગવાનનો છું, સેવકો હમ ન ચન્ન થા. એટલે મને એમ હતું કે સોનીની સેવા પૂરી થઈ ગઈ છે, આ વખતે આપણે એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ જાશું. તા કાલે કામરેજમાં મને ચિઠ્ઠી આવી ગઈ, પાછો હું આવી ગયો, મારો મગજ પાછો ગયો. એ કે ભગવતી દ્વારા હવે તો બધું છે. મેં કીધું હવે આ તો ચેતવણી પાછી આવી, ચિઠ્ઠી આવી તો મહાપ્રભુ કીધું હજી તારું પૂરી નથી થઈ, સોનીની સેવા હજી ઘણો ઉકળો બાકી છે. સોની ક્યાં મૂકી દીધી? સોની તો રાખવી પડશે, હારે ઓલું કાંટાળો ઓલું જે બીજો સાવણો રાખવું પડશે કે થોડુંક ધોવા માટે, ઘસીને ભીતર ધોવું તો પડે ને, ચીકણું થઈ ગયું હોય તો પછી ને ઘસીને ધોવા માટે પાછું સોની કામ નહીં કરે, એક સાવણો ભેગો રાખવો પડશે. કાલે પાછો એવો પ્રશ્ન આવ્યો કે હવે તો ભગવતી દ્વારા જ જીવનો નિકુંજ લીલામાં પ્રવેશ છે, એના સિવાય કંઈ પ્રવેશ છે. એટલે ભગવતી થવામાં બહુ કિંમતી છે, માલ છે. વલ્લભકુલમાં તો શું છે કે વલ્લભકુલમાં જૈનમાં હોય એ વલ્લભકુલ તરીકે પૂજાઈ શકે ને. હવે એ કે અમે વલ્લભકુલમાં તો જૈનમાં નહીં ને, ઈચ્છા થતી હોય કે આ બધા મહારાજશ્રી આનંદ કરે એકલા, હવે કાંઈક અમને કંઈક ચાન્સ આપો. અરે મર્યાદા માર્ગમાં તો ચેલા હોય, એમાં ચેલાને ગુરુ થવાનો ચાન્સ મળે છે, અહીં તો એ નથી મળતું ને. મર્યાદા માર્ગમાં તો ખૂબ સેવા કરો ગુરુની, અને પ્રિય ચેલો હોય, સૌથી હારે ફરતો હોય, ખૂબ સાવધાન કરતો હોય, તો એનો ચાન્સ લાગી જાય, સીધો મહારાજ બને, મહાન થાય. આમાં તો ગમે એટલી સેવા કરો ને, મહારાજ જ રહે. એનો છોકરો સંતતિ હોય એ થાય, ન થાય તો બીજા ક્યાંકથી ગોદ આવે, પણ આપણો ચાન્સ લાગતો નથી, કોઈ વૈષ્ણવ ગોદ લેતું જ નથી. તો બીજા ભગવતીને એમ થાય કે અમારો ચાન્સ લાગે, પણ હવે વૈષ્ણવને કોઈ ગોદ લીધા નથી. એટલે એમ કે ભગવતી દ્વારા છે બધું, જે કાંઈ છે હવે ભગવતી દ્વારા છે. નિકુંજ ભગવતી બતાવી શકે. મેં કીધું એને કહું જરા હૃદય ખોલે નિકુંજની, હૃદય ખોલીને એકવાર અમારે પહેલાં અહીં બતાવો, હનુમાનજીની જેમ તારા હૃદયમાં નિકુંજ લીલા છે પહેલાં બતાવો તો અમે માનીએ. હનુમાનજીએ તો બતાવ્યું હતું, મર્યાદા માર્ગી હતા, તો પુષ્ટિ માર્ગી છો ને, તારા તો વધારે સામર્થ્ય છે ને, તો બતાવો નિકુંજ લીલા હૃદયમાં ખોલ. એટલે બધા સરખા થઈ જાય, પણ હજી કોઈ એવી ચેતના અને ક્રાંતિ આવી નથી કે આવાને બધાને પકડીને એની પાછળ પડે કે આ શું તમે બનાવી રહ્યા છો, કોને મૂર્ખ બનાવી રહ્યા છો, કોને આ ચંગાલમાં ફસાવી રહ્યા છો. આ પુષ્ટિજીવો છે, ભગવાનની સેવા માટે સર્જાણા છે. આવા ચુંગાલમાં ફસાવવા માટે આ પુષ્ટિજીવો પ્રકટ નથી થયા. આ ભગવદીઓની ચુંગાલમાં ફસાવવા માટે આ પુષ્ટિજીવો પ્રકટ નથી થયા. આ પુષ્ટિજીવો તો ગોવર્ધન ધરણની સેવા માટે પ્રકટ થયા છે. એનું કલ્યાણ ત્યારે જ થશે જો ગહી સોપત શ્રી ગોવર્ધન નાથે થાય, ત્યારે જ આ જીવનું કલ્યાણ થશે. એટલે શ્રી ગુસાઈજી એ કહેલું, એટલે પરમ કૃપાલુ કહેવાના છે કે જીવોને ગોવર્ધનનાથજીની સેવામાં જોડી દીધા, પોતાના ઘરમાં ઠાકોરજીને પધરાવીને. ગહી સોપત શ્રી ગોવર્ધનનાથ પરમ ઉદાર ચતુર ચિંતામણી, રાખત ભવધારા બહ્યો જાતે. આ તો ડૂબાડવાની વાત થઈ રહી છે, ભવસાગરમાં ડૂબાડવાની વાત થઈ રહી છે. આ તો ભવસાગરમાં જતો તો એને પકડીને બહાર કાઢી દીધો અને ગોવર્ધનનાથજીની સેવામાં જોડી દીધો. આટલા માટે પરમ કૃપાલ છો, આ પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન.
કરત કૃપા નિજ હસ્તમાં, આવો હસ્ત મારી ઉપર મૂકો. આ વલ્લભ કુલ મહાપ્રભુજીના બાળકો, શ્રી ગુસાઈજીના બાળકો, અમારી પર એવો હસ્ત મૂકો કે ભવસાગરમાંથી નીકળી અને ગોવર્ધનનાથજીની સેવામાં જોડાઈ જાય. તો આપનું પરમ કૃપાલુપણું છે. બાકી તો આપ પરમ ક્રૂર છો અમારી માટે કે અમને આમાં ડૂબાડી રહ્યા છો, અમને ઘરની સેવામાંથી વિમુખ કરી રહ્યા છો, આવી ક્રૂરતા કરી રહ્યા છો. તો આ પ્રકાર જે છે કે પરિચર્યા કરવા માટે પણ વિવેક એ છે કે મહાપ્રભુજીના વચનથી વિરુદ્ધ ન કહેતા હોય, એ પ્રકારે ભગવાનનિષ્ઠ ભક્તિમય જીવન જીવતા હોય તો પરિચર્યાનો અર્થ છે. બાકી પોતે સેવા ન કરતો હોય ત્યાં પરિચર્યા કરવાનો અર્થ શું? તો પરિચર્યામાં બા સત્સંગનો વિવેક આ હરિરાયજી જે બતાવ્યો છે કે કૃષ્ણમાં પ્રેમ કરાવે તો સત્સંગ, અન્યત્ર કાંઈ પ્રેમ કરાવે તો એક સત્સંગ નથી. અને એ પણ નિષ્પ્રયોજન પ્રેમ કૃષ્ણમાં કરાવે ત્યારે એ સત્સંગ છે. તો અને પાછા જે સત્સંગ કરાવનારા જે વ્યક્તિ જે છે, જેને આપણે સત્સંગ કરી રહ્યા છીએ, જેની પાસેથી કથા શ્રવણ કરવું છે, એ નિરપેક્ષ સાત્વિક તત્સંગ સાધુ સંગમાં, એ સાત્વિક હોય, કોઈ અપેક્ષા વગરના હોય, એનો સંગ જે છે એ આપણી માટે હિતકારી છે. આ નિર્ણય બધે લગાડવો. એવમ નિશ્ચિત સર્વેશુ સ્વીયેશુ અન્યેશુ વાપના, પોતાના હોય કે અન્ય હોય, દરેકના સંગ કરતી વખતે આ નિર્ણય લગાડવો જોઈએ. અને મોટા કુલમાં જન્મેલા એટલે મહાપ્રભુજીના કુલમાં જન્મેલા મહત્કુલ પ્રસૂતેશુ કર્તવ્ય સંગ નિર્ણય, સંગ માટે નિર્ણય કરીને સંગ કરવો. દોષ તો જોવા જ પડે. દોષ જોયા વગર તમે સંગ કે કરવા લાયક છે કે નિર્ણય તમે ન કરી શકો. દોષ ન જોવો તો તમે સંગ કેમ કરી શકો કે આનો સંગ કરવો કે ના કરવો? દોષ જોવો પડશે. એ આપણા હિતમાં છે દોષ જોવો કે આપણે એનો સંગ કરવો છે. મહાપ્રભુજી કહે છે ગુરુને પણ ચેક કરવા, તો પછી ભગવદી કે વૈષ્ણવ કે જેનો સંગ કરવો છે, પરિચર્યા કરવું, સત્સંગ કરવું છે, એને ચેક કર્યા વગર કેમ સંગ કરી શકાય? તો પરિચર્યાપૂર્વક એ કથા શ્રવણ એ 4 નંબર અધિકારી. 5મા નંબરના કે પરિચર્યા ના કરે પણ કેવળ કથા શ્રવણનો લાભ તો કમસે કમ લે. શ્રવણ આવશ્યક છે એની માટે. તો આ કથા શ્રવણની આવશ્યકતા 4 નંબર અને 5 નંબર માટે મુખ્યત્વે કથા શ્રવણની આવશ્યકતા છે. શ્રી પુરુષોત્તમજી એક અહીં આજ્ઞા કરી રહ્યા છે, ભાઈ શ્રોતાઓને શા માટે ચેક કરવા? વક્તાને તો ચેક કરવા બરાબર, પણ શ્રોતાને શા માટે ચેક કરવા જોઈએ? કે શ્રોતા ને પણ એની પરીક્ષણ કરવું એના માટેનો આ ગ્રંથ છે પંચપદ્યાની. શ્રોતાની અંદર ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ પ્રકાર, ભક્તિ માર્ગી દૃષ્ટિથી, પ્રપત્તિ માર્ગી દૃષ્ટિથી ઉત્તમ, મધ્ય અને કનિષ્ઠ. એ નિર્ણય શું કામ કરવો જોઈએ? એ માટે પુરુષોત્તમજી અહીં આજ્ઞા કરી રહ્યા છે કે વક્તા અને શ્રોતા જ્યારે સત્સંગ માટે, કથા શ્રવણ માટે એકત્ર થાય તો એ વક્તાના કીર્તનાંગના રૂપમાં શ્રોતાઓનું ચયન. વક્તા પોતાના કીર્તનાંગ, વક્તા છે પોતે કીર્તન કરવા માટે કોની સાથે મળીને શ્રવણ કીર્તન કરવું, એના માટે શ્રોતાઓનું ચયન કરે, એનું પરીક્ષણ કરે. એટલા માટે આવશ્યક છે અહીં પંચપદ્યાની. શ્રી મહાપ્રભુજી આપણને માર્ગદર્શન આપી રહ્યા છે. હવે દોષ જોવાની વાત થઈ ને, ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ કહો છો તો દોષ આવ્યો ને. મહાપ્રભુજી દોષ જોયો ને કે આ ઉત્તમ, આ મધ્યમ, આ કનિષ્ઠ, આ લક્ષણો હોય તો એ કનિષ્ઠ. દોષ જોવાની કોઈ મનાઈ નથી ભાઈ, દોષ જોવાની કોઈ મનાઈ નથી. ફક્ત શું કામ દોષ જોવો? કે આપણે સત્સંગ કરવો છે, દુસંગ ન લાગે એટલા માટે આપણે દોષ જોઈએ. તો એમાં કોઈ દોષ નથી. ઠાકોરજીને દોષ જોવાની વૃત્તિનો પણ ઠાકોરજીમાં વિનિયોગ છે. તમે કાંઈ દોષ જ ન દેખાય તો સડેલા રીંગણા લઈને ઠાકોરજીને ભોગ ધરી દે ને. અમને દોષ જોતા જ નથી. સડેલું શાક લઈ આવો ને, બજારમાં જ લેવા જાય, મેવો લઈ આવજો, સામગ્રી લાવજો, તો સડેલું ગમે એવું લઈ આવજો, અમને દોષ જ ન દેખાય તો અમે શું કરીએ? નિર્દોષ દ્રષ્ટિવાળા. તો ઠાકોરજી ક્યાં તો બહુ ભારે પડી ગયા. આવા ભક્તો તો બહુ બાધક, જેને આવી નિર્દોષ દ્રષ્ટિ હોય તો સડેલી વસ્તુ છે કે સારી વસ્તુ છે કે ઉત્તમ વસ્તુ કે ખરાબ વસ્તુ કાંઈ ભેદ નહીં, બધું ઘરમાં આવે, ભરી આવે ને ઠાકોરજીને ભોગ ધરે. અમને દોષ દેખાતો જ નથી તો શું કરીએ? આ તો બહુ બાધક છે. દોષ જોવાની વૃત્તિનો પણ ભગવત સેવામાં વિનિયોગ છે. એ તો એના માટે કહેવામાં આવ્યું છે, કોઈ વૈરાગ્યશાળી કોઈ સાધના કરતો હોય, ઘર ત્યાગ કરીને કોઈ વૈરાગ્યશાળી વ્યક્તિ હોય, એના માટે એમ કહેવામાં આવ્યું છે કે એને ગુણ દોષ કંઈ જોવું નહીં. જે સંન્યાસીઓ છે, વૈરાગ્યની સાધના કરે છે, એના માટે ભાગવતજીમાં એમ કહેવામાં આવ્યું છે કે
આ દોષ છે, ગુણ દોષ દ્રષિત દોષો ગુણસ્તુ ઉભય વર્જિત. આ ભાગવતજી એટલા માટે કહેવામાં આવ્યું છે કે ગુણ દોષ દ્રષિત દોષો, ગુણ અને દોષ જોવા એ દોષ છે, પણ કયા અધિકારીને કહેવામાં આવ્યું છે કે જે સંન્યાસ અને વૈરાગ્યની સાધના કરી રહ્યો છે એને કંઈ દોષ જોવાની કંઈ જ આવશ્યક, ગુણ દોષ કંઈ નહીં જોવું. અને ગુણસ્તુ ઉભય વર્જિત, ગુણ દોષ કાંઈ ન દેખાય એ ગુણ છે એના માટે, આપણા માટે નહીં. આ દોષ ન જોવો, દોષ ન જોવો એમ કહેવામાં આવે છે એ વૈરાગ્યશાળી કોઈ સાધના કરતો હોય એના માટેની વાત છે, આપણી માટેની આ વાત નથી. આપણે આપણા ભક્તિ માર્ગી જીવન જીવવા માટે દોષ જોવો પણ હિતકારી છે, કારણ કે સંઘ માટે નિર્ણય કરી રહ્યા છીએ, ક્યાં ગુરુનું પરીક્ષણ કરી રહ્યા છીએ, સેવા માટે ઠાકોરજીને કઈ વસ્તુ ઉત્તમ સમર્પવી એના માટે કંઈક દોષ જોઈ રહ્યા છીએ. તો દોષ જોવાની વૃત્તિ પણ ઉપયોગી વૃત્તિ છે. એટલે આ બધી ભ્રામક વાતો કરવામાં આવી રહ્યા છે કે દોષ ન જોવા, આ બધી દોષની વાત કરે છે, મહાન અપરાધ લાગી જાય છે. આ બધી જે વાતો જે છે એના કારણે લોકોને સિદ્ધાંત વિમુખ રાખવામાં માટે આ બધો ઉપયોગ કરવામાં આવે છે.